નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના જમર ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા બાઇક ચાલક ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। બે કાર બાઇક વચ્ચે વહેલી સવારે અકસ્માત થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા। લખતર તાલુકાના જમર ગામથી જાંગરાસર તળાવ મેલડી માતાના મંદિર વચ્ચેનો રોડ ગોજારો સાબિત થઈ રહ્યો છે। આ રોડ ઉપર અવારનવાર મોટરસાઇકલ, ફોર વ્હીલ, બસ, ડમ્પરથી લઈને ટ્રેલર, ટ્રક સુધીના મોટા વાહનોના અકસ્માત થયા છે। આવા અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, સાથે દિવ્યાંગ થતા હોય છે। ત્યારે આજે વહેલી સવારે અમદાવાદથી સુરનગર જતી, સુરનગર તરફથી લખતર તરફ જતી અને લખતરથી સુરનગર તરફ જતા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક કાર રોડ ઉપરથી નીચે ઉતરી બાજુની ખાડમાં ઊંધી થઈ ગઈ હતી। આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલક ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળતી મુજબ કાર ચાલકને નાની મોટી ઈજા થઈ હતી। કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થતાં તંત્ર દ્વારા રાહતની લાગણી અનુભવવામાં આવી હતી। ત્યારે જમર ગામના લોકોને ખબર પડી હતી કે અકસ્માત થયો છે, ત્યારે તે લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સાથે જે વાહન ચાલકો પણ હતા તે આવતા જતા રસ્તાની અંદર અકસ્માતની અંદર જોવા રહી ગયા હતા અને તેમના દ્વારા રાહત કાર્ય કરવામાં આવ્યું હતું।